સમાચારોની તો રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। ગુજરાતમાં ચાંદીપુરાના 130 શંકાસ્પદ કેસ નોંધાયા છે। શંકાસ્પદ 130 પૈકી 45 કેસ પોઝિટિવ આવ્યા છે। શંકાસ્પદ 130 કેસમાંથી 52 દર્દીના મોત નિપજ્યા છે। શંકાસ્પદ 130 કેસ ક્યાં ક્યાં નોંધાયા છે તો તેની જો વાત કરીએ તો સાબરકાંઠામાં 12 કેસ નોંધાયા છે, અરવલ્લીમાં 7, મહીસાગરમાં 2 કેસ નોંધાયા છે, ખેડામાં 7, મહેસાણામાં 7, રાજકોટમાં 6 કેસ, સુરેન્દ્રનગરમાં 5, અમદાવાદમાં 12 કેસ નોંધાયા છે। ગાંધીનગરની વાત કરીએ તો ત્યાં 6 કેસ, પંચમહાલમાં 15, જામનગરમાં 6, મોરબીમાં 5 કેસ। તો સાબરકાંઠામાં 12 કેસ નોંધાયા છે, અરવલ્લીમાં 7, મહીસાગરમાં 2 કેસ, ખેડામાં 7, મહેસાણામાં 7, રાજકોટમાં 6, સુરેન્દ્રનગરમાં 5 કેસ, અમદાવાદમાં 12 કેસ નોંધાયા છે। તો ચાંદીપુરાનો કહેર જોવા મળી રહ્યો છે અને તંત્ર પણ એલર્ટ બન્યું છે। ગાંધીનગરમાં 6 કેસ નોંધાયા છે, પંચમહાલમાં 15, જામનગરમાં 6 કેસ, મોરબીમાં 5, દાહોદમાં 3, છોટાઉદેપુરમાં 2 કેસ અને વડોદરામાં 6 કેસ ચાંદીપુરાના નોંધાયા છે। આ સાથે બનાસકાંઠામાં 5 કેસ નોંધાયા છે, ભાવનગરમાં 1 કેસ, દ્વારકામાં 1, કચ્છમાં 3, સુરતમાં 2, ભરૂચમાં 3 કેસ, પોરબંદરમાં 1 કેસ ચાંદીપુરાનો સામે આવ્યો છે।